નમસ્તે વાલા બાળકો, શિક્ષક મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વેનું ફરીથી મારી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનમાં ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર જેના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. તો આજે આપણે જે મુદ્દો શીખવાના જઈ રહ્યા છીએ તેનું નામ છે આધુનિક ખેતી. તો કૃષિ ક્ષેત્રની અંદર આગળ ખૂબ જ મહત્ત્વના એવા ઘણા વિડીયોની સમજૂતી આપણે મેળવી લીધી છે. તો આજે આપણે આ વિડીયોની અંદર આધુનિક ખેતી વિશેની સમજૂતી કેળવીશું. તો શરૂઆત કરીએ છીએ આધુનિક ખેતી. કે ભારતની પરંપરાગત જે ખેતી હતી, જે સેન્દ્રિય ખાતર એટલે કે છાણિયું ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીનું પ્રાથમિક સાધનોનો ઉપયોગ દ્વારા ખેતી કરવામાં આવતી હતી. આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા, તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જે જરૂરિયાતો હતી એ સંતોષવી શક્ય ન હતી. એટલે પ્રાચીન સમયની વાત કરીએ તો પહેલાંના સમયની અંદર જે ખેતી કરવામાં આવતી હતી એમાં ખૂબ જ જૂના પુરાણા એવા યંત્રોનો ઉપયોગ કરવામાં આવતો, જેને કારણે જે ખેતીની ઉત્પાદકતા હતી એ ખૂબ નીચી રહેતી. એટલે ભારત દેશની અંદર જેટલી જરૂરિયાત હતી એટલું અનાજનું ઉત્પાદન થઈ શકતું ન હતું. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. એટલે કે આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણો એટલે કે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા યંત્રો, સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થયો. તો જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને અનેક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવે છે. તો આ ક્રાંતિ ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાને કારણે જેને હરિયાળી ક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં એવું કહી શકાય 1966થી જે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રો અને સિંચાઈની સગવડને કારણે ખેતીના ઉત્પાદનમાં જે અભૂતપૂર્વ વધારો થયો અને એને ખેતી ક્ષેત્ર હોવાને કારણે જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે વાત થઈ હરિયાળી ક્રાંતિ. તો વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિ કોને કહેવાય તમને 1-2 વાક્યના પ્રશ્નોની અંદર વિભાગ બીની અંદર પૂછી શકાય. તો હવે સમજૂતી મેળવીશું આપણે હરિયાળી ક્રાંતિ. તો વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર પહેલા 7 જિલ્લાઓની અંદર પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો, જેને શરૂઆતમાં IAPP એટલે કે તેને પૂરું ફોર્મ કહી શકાય ઇન્સેન્ટિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી. એટલે કે જ્યારે 1966-61માં જે હરિયાળી ક્રાંતિ થઈ એની શરૂઆત કરવા માટે પહેલાં ભારતના 7 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા અને એની અંદર પાયલટ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો, જેનું નામ સઘન ખેતી માટેનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવ્યો. પરંતુ સમય જતાં તેની ભૂતપૂર્વ સફળતા મળવાને કારણે આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો, ત્યારે તેનું નામ HYVP એટલે કે હાઈ એલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ તરીકે ઓળખાયો. એટલે કે શરૂઆતમાં 7 જિલ્લા માટે પસંદ કરવામાં આવ્યો, ત્યારબાદ આખા દેશની અંદર એ પસંદ કરવામાં આવ્યો. આમ બંને માટે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, જેને હરિયાળી ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને આધુનિક ટેકનોલોજી માટેનો કાર્યક્રમ અથવા તો બિયારણ, ખાતર અને પાણીના ટેકનોલોજીનો કાર્યક્રમ વગેરે જેવા નામથી ઓળખવામાં આવે છે. તો તમને વિદ્યાર્થી મિત્રો એ પણ પ્રશ્ન પૂછી શકાય કે હરિયાળી ક્રાંતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો હરિયાળી ક્રાંતિને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ, ખાતર, પાણીના ટેકનોલોજીનો કાર્યક્રમ વગેરે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે 1960-61ની અંદર ભારતની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, ત્યારથી જ આપણા દેશની અંદર ખેતીની ઉત્પાદકતા ખૂબ ઊંચી થયેલી જોવા મળે છે. તો આધુનિક ખેતીની અંદર પહેલો મુદ્દો પૂરો થયો, હરિયાળી ક્રાંતિ. બીજો મુદ્દો છે પાકની ફેરબદલી. એ પણ ખેતીની અંદર ખૂબ જરૂરી છે. જો તમે ખેતરની અંદર એકને એક પાક લો તો એનાથી બહુ ઉત્પાદન થઈ શકતું નથી, પરંતુ જો પાકની ફેરબદલી કરવામાં આવે તો તમે એની અંદર ઉત્પાદનમાં વધારો કરી શકો એમ છો. તો જોઈએ પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. પાકની ફેરબદલી એ ખેત કાર્યનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. એટલે કે ખેતીની અંદર કયા પાકો લેવામાં આવે છે એ ખેતીનું સ્વરૂપ પાક ફેરબદલી દ્વારા જાણી શકાય છે. તો જોઈએ અંદર કે પાકની જે ફેરબદલી છે એની અંદર સામાન્ય રીતે 2 પ્રકારના પાક લેવામાં આવે છે.
પહેલો પ્રકારનો પાક છે જેને અનાજનો પાક કહેવામાં આવે છે, અને બીજું છે અનાજેતર પાક. અનાજેતર પાકને ઘણી વખત રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલાં સમજૂતી મેળવી લે કે અનાજના પાકોમાં કોનો સમાવેશ થાય અને અનાજેતર એટલે કે રોકડિયા પાકમાં કોનો સમાવેશ થાય. તો પહેલાં જોઈએ અનાજમાં પાકની વાત કરીએ તો અનાજમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ એટલે કે જેમાં બાજરી, જુવાર, મકાઈ ઉપરાંત કઠોળનો સમાવેશ પણ અનાજના પાકની અંદર થાય છે. તો આ પણ પ્રશ્ન તમને 1-2 વાક્યના પ્રશ્નોની અંદર પૂછી શકાય. અનાજના પાકમાં કોનો સમાવેશ થાય. હવે બીજું જોઈએ અનાજેતર, જેને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. તો રોકડિયા પાકોની અંદર વિવિધ પ્રકારના તેલીબિયા એટલે કે જેમાંથી તેલ નીકળે એવા પાકો, જેમાં મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી વગેરે જેવા તેલીબિયા, આ ઉપરાંત શેરડી, મગફળી, કપાસ, શણ વગેરે જેવા પાકોનો સમાવેશ પણ રોકડિયા પાકોની અંદર થતો જોવા મળે છે. તો રોકડિયા પાકોનો ઉદાહરણ તમને પરીક્ષાની અંદર પૂછી શકાય કે રોકડિયા પાકના ઉદાહરણ આપો. તો આ રીતે લખી શકાય, રોકડિયા પાકમાં મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, સૂર્યમુખી, શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો આ વાત થઈ અનાજ અને અનાજેતર પાકોની વાત. તો હવે પાકની જે ફેરબદલી છે એના મુખ્યત્વે 2 કારણો છે. 2 કારણોની અંદર પહેલું છે ટેકનોલોજીકલ પરિબળ અને બીજું છે આર્થિક પરિબળ. તો આ 2 પરિબળોને આધારે પાકની ફેરબદલી કરવામાં આવે છે. તો વારાફરતી એ પરિબળોની સમજૂતી આપણે કેળવીશું. તો શરૂઆત કરીએ પહેલાં ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજી પરિબળને કીધું કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, એની આબોહવા, એના વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. એટલે કે ટેકનોલોજીકલ પરિબળની અંદર આ પરિબળો ખૂબ અગત્યના છે, જેમાં જમીન કેવા પ્રકારની છે, જે તે વિસ્તારની આબોહવા કયા પ્રકારની છે અને ત્યાં વરસાદનું પ્રમાણ કેટલું છે, એના આધારે ટેકનોલોજીકલ પરિબળને આધારે પાકની ફેરબદલી કરવામાં આવે છે. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ હવે ચોખાનો પાક પણ લેવામાં આવે છે. તો ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડને આધારિત ત્યાં શેરડી, તમાકુ વગેરે જેવા પાક લેવામાં આવે છે. આમ પાકની ફેરબદલી એ મૂડી એટલે કે પૈસો, નવા બિયારણો, ખાતર, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય બને છે. તો આ થયું ટેકનોલોજીકલ પરિબળ, જેને કારણે પાકની ફેરબદલી કરવામાં આવે છે. બીજું છે આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળોની અંદર સમજૂતી જોઈએ. હવે પાકની ફેરબદલી માટે જે આર્થિક પરિબળો છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ જે આર્થિક પરિબળો છે એના મુદ્દા આપણે ઝડપથી જોઈ લઈએ. તો કે કિંમત અને આવકને મહત્તમ બનાવી. જે કિંમત છે એનાથી વ્યક્તિની આવક બનશે, એ વધારે મળે એ આર્થિક પરિબળોમાં સમાવેશ થાય છે. ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા, કે ખેડૂતો માટે જે ખેતીના જે સાધનો છે એ ઉપલબ્ધ કરાવવા. ત્રીજું છે ખેતરનું કદ. ઘણીવાર એવું થાય કે તમારી પાસે યંત્રો ખૂબ વધારે હોય પણ તો જો તમારી ખેતીનું કદ નાનું હોય તો યંત્રનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. એટલે ખેતીનું કદ પણ આર્થિક પરિબળોમાં મહત્વનો ભાગ ભજવે છે. ચોથું છે વીમા રક્ષણ. તમારો જે ખેતીની અંદર પાક છે ને વીમા રક્ષણ મળેલું છે કે કેમ, તે પણ એક આર્થિક પરિબળ મહત્વનો ભાગ ભજવે છે. અને છેલ્લું છે જમીનની મુદત. જેની પાસેથી તમે જમીન લીધી છે એ કેટલા સમય માટે તમારી પાસે છે એ પણ આર્થિક પરિબળ મહત્વનો ભાગ ભજવે છે. તો આ પરિબળોની જે ઉપલબ્ધિતા છે અથવા તો જેની ઉણપ છે, જેને કારણે પાકની પસંદગી અથવા તેની ફેરબદલી માટે જવાબદાર બને છે. કે તમારી પાસે જમીન જો ઓછા સમય માટે રહેવાની હોય અથવા તો એનું રક્ષણ ન હોય, તો ખેતરનું કદ નાનું મોટું હોય, તો એને કારણે પણ પાકની ફેરબદલી માટેના જવાબદાર પરિબળો છે. તો જોઈ લઈએ અંદર કે જુદા જુદા સમયગાળા દરમિયાન કે તમારે અનાજનો પાક અને અનાજેતર પાકોના ઉત્પાદનમાં કયા કયા વર્ષમાં કેવી સ્થિતિ હતી એની વાત કરી લઈએ. તો 50-51માં જે અનાજનો પાક હતો એ 75% લેવામાં આવતો હતો, જ્યારે રોકડિયા પાકનું પ્રમાણ 25% લેવામાં આવતું હતું. પરંતુ 1966માં જે હરિયાળી ક્રાંતિ થઈ એને કારણે પાકની ફેરબદલી બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો 70-71માં અનાજનો પાક 74% અને રોકડિયા પાક 26%, બંનેની અંદર 1%નો વધારો ઘટાડો જોવા મળે છે. તો એ જ રીતે વર્ષ 2007માં જે અનાજના પાકો હતા એ 64% થયા અને રોકડિયા પાક 36% થયેલું જોવા મળે છે. ફરી વખત ફેરબદલી થતાં વર્ષ 2010-11-12માં તે અનાજના પાકો 66% અને રોકડિયા પાકો 34% થયેલો છે. આ જે માહિતી મળી છે આપણને તે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ એટ
અગ્લાસ 2010-11ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે. એના પરથી કહી શકાય કે આ માહિતી ચોક્કસ છે. એટલે કે તમે જોઈ શકો છો અનાજ અને અનાજેતર પાકોની અંદર જે વારાફરતી જે ઉત્પાદન છે એમાં વધારો ઘટાડો થયેલો જોવા મળે છે. તો તમે જોઈ શકો છો 50-51માં 75/25, એ જ રીતે 70-71માં 74/26, 2007માં જે વાત કરી છે 2010 અને 2011ની વાત કરી છે, જેમાં 66/34નો સમાવેશ થયેલો છે. તો આ રીતે પાકની ફેરબદલીમાં ફેરફાર થયેલો જોવા મળે છે. તો આ વાત થઈ પાકની ફેરબદલીની. તો આધુનિક ખેતીની અંદર બે મુદ્દાની વાત કરી આપણે. પહેલું છે હરિયાળી ક્રાંતિ, બીજું છે પાકની ફેરબદલી, ત્રીજું છે પાક સંરક્ષણ. પાક સંરક્ષણ એટલે કે જે તમારો પાક છે એને બચાવવા માટે જે પણ તમે જંતુનાશક દવાનો ઉપયોગ કરો છો એ કેટલો વપરાશ કરો છો એના આધારે પાકને રક્ષણ મળે છે. તો જોઈએ, જંતુનાશક દવાના ઉપયોગ વડે ખેત ઉત્પાદન વધારવી જોઈએ, પરંતુ ભારતમાં જે જંતુનાશક દવા છે એનો ઉપયોગ હેક્ટર દીઠ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. 1 હેક્ટર એટલે કેટલી જમીન? તો કે 1 હેક્ટર એટલે કે 6.25 વીઘા જમીન. તો આટલા જમીનની અંદર આપણા દેશમાં જંતુનાશક દવાનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, જેની માહિતી આપણે મેળવીશું. આર્થિક સર્વે 2015-16 મુજબ ભારતમાં માત્ર ને માત્ર 0.5 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ જેટલી જ પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. જ્યારે અમેરિકામાં 7 કિલોગ્રામ, યુરોપમાં 2.5 કિલોગ્રામ, જાપાનમાં 12 કિલોગ્રામ અને કોરિયામાં 6.6 કિલોગ્રામ 1 હેક્ટર જમીનમાં જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. તો આ તમામની સામે જોતા ભારતની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, જેના કારણે ભારતની અંદર 15-25% જેટલા ભાગ જે પાકનો છે એ જંતુનાશક દવાઓ ન ઉપયોગ થવાને કારણે પાકના જંતુઓ, એના રોગો, નીંદણ અને પશુ પક્ષીઓના કારણે નુકસાન પામે છે, જેને આપણે જો વધારે ઉપયોગ કરીએ તો એને બચાવી શકાય એમ છે. તો જંતુનાશક દવાનો ઉપયોગ આપણા દેશમાં કેમ ઓછો થાય છે એની વાત કરીએ તો આપણા દેશમાં એના વિશેની યોગ્ય માહિતીનો અભાવ છે. નીચી ગુણવત્તાવાળી જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે અને જે જંતુનાશક જે દવા છે એનો વપરાશ કઈ રીતે કરવો એની ચોક્કસ માહિતી નથી, જેના આ ભારતના મોટા પ્રશ્નો છે. પણ ભારતમાં જંતુનાશક દવાનો અયોગ્ય ઉપયોગ એ પર્યાવરણ અને માનવજાત માટે મોટા પ્રાણઘાતક બની રહ્યા છે. તમે ઘણીવાર વાત સાંભળી હશે કે યોગ્ય રીતે દવાનો છંટકાવ ન કરવામાં આવે તો દવા છાંટનાર જે વ્યક્તિ છે એને દવા ચડે છે અને કેટલીક વાર મૃત્યુ પણ પામે છે. તો આ રીતે પ્રાણઘાતક બની રહ્યા છે. તો પાક સંરક્ષણ એ પણ આધુનિક ખેતીનો એક મહત્વનો મુદ્દો છે. ફરી એક વખત 3 મુદ્દાનો સમાવેશ થયો આધુનિક ખેતીની અંદર. પહેલું કીધું આધુનિક ખેતીની અંદર હરિયાળી ક્રાંતિ, બીજું છે પાકની ફેરબદલી અને ત્રીજું છે પાક સંરક્ષણ. છેલ્લું છે પાકની અંદર કૃષિ સંશોધન. તો આ રીતે કે ભારતની અંદર જે આધુનિક ખેતી થાય છે એની અંદર જે પાક સંરક્ષણની વાત કરી છે એમાં આગળ જોઈએ કે ભારતના જે ખેડૂતો છે એના જંતુનાશક દવાના જુદા જુદા પ્રકારો, એના ઝેરીપણાનો માહિતી એ CIBRC સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી દ્વારા કાર્યરત છે, જે ખેડૂતોને માહિતી આપે છે કે તમારે કઈ ખેતીની અંદર કેટલી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો, એની અંદર ઝેરીપણાનું પ્રમાણ કેટલું છે અને તેનો ઉપયોગ કેટલા પ્રમાણની અંદર કરવો જોઈએ એની માહિતી આપવામાં આવે છે. તો આ માહિતીનો વ્યાપ વધારવો જોઈએ, જેથી કરીને જે યોગ્ય માહિતી એ ખેડૂતોને પહોંચી શકે, જેથી જંતુનાશક દવા પર્યાવરણ વિશે સંવર્ધન બને, બિનઝેરી અને સસ્તી બને, જેથી કરીને ખેડૂતો પ્રોત્સાહિત થાય અને ખેત ઉત્પાદનમાં વધારો થાય. તો અહીં આપણે ત્રીજો મુદ્દો પાક સંરક્ષણ પૂરો કરીએ છીએ. હવે છેલ્લો મુદ્દો છે કૃષિ સંશોધન, જેને એગ્રીકલ્ચર રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે, ICAR. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં પણ આવા ફૂલ ફોર્મ આવે તે તમે નોંધ કરી લેશો. તમને પરીક્ષાની અંદર વિભાગ બી ની અંદર પૂછી શકાય. ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એક એવી સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે, તે માટેની વ્યવસ્થા પણ કરે છે અને તેના માટે મદદ પણ કરે છે. એટલે કે આપણા દેશમાં ખેતી સહિત બાગાયતી એટલે કે બગીચાની ખેતી, મત્સ્યપાલન અને પશુપાલન વિજ્ઞાન વિશેનું જ્ઞાન ફેલાવવામાં પણ તે આ સંસ્થા મદદ કરે છે. ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે ખૂબ મહત્વનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય એટલા પ્રયત્નો કર્યા છે. તો આ રીતે ભારત દેશની અંદર કૃષિ સંશોધન એ પણ આધુનિક ખેતીની અંદર એક મહત્વનો ટોપિક છે. તો આધુનિક ખેતીની વાત પૂરી કરીએ છીએ. ફરીથી પહેલું હરિયાળી ક્રાંતિ, બીજું પાકની ફેરબદલી, ત્રીજું પાક સંરક્ષણ અને ચોથું છે કૃષિ સંશોધન. તો આ સાથે આપણે આ કૃષિ
વિશેનો પાઠ છે અહીં પૂરો કરીએ છીએ. નવા પાઠ સાથે ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. આપણું ગુજરાત, વાઇબ્રેટ ગુજરાત.